દિલ્હી બાદ ગુજરાતના મોટા શહેરોમાં પણ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે। અનેક વિસ્તારમાં એક્યુઆઈ 300 ને પાર થઈ ગયો। પ્રદૂષણ વધતા ફેફસાની બીમારી, દમ, ખાંસી, ટીબી સહિતના દર્દીઓમાં પણ વધારો થયો। કોર્પોરેશને લગાવેલી એલઈડી સ્ક્રીનમાં પ્રદૂષણના ભયજનક સ્તર શહેરીજનોએ નિહાળ્યું। નવા બજેટમાં પ્રદૂષણ રોકવા એન્ટી સ્મોગ ગનની ખરીદી કરવાની જોગવાઈ છે। નવા બજેટમાં ક્લાઇમેટ સેલ બનાવવાની પણ જોગવાઈ છે। સપ્તાહમાં એક દિવસ શહેરના રોડ રસ્તા પર પાણીનો છંટકાવ કરવાની જાહેરાત કરવામાં આવી। વડોદરાના રેલવે સ્ટેશનનો એક્યુઆઈ 317, સયાજીગંજમાં 318, માંજલપુરમાં 272, છાણીમાં 270, કમાટીબાગમાં 225 એક્યુઆઈ નોંધાયો। ગોરવામાં 212 અને રાવપુરામાં 166 એક્યુઆઈ નોંધાયો છે। ડેફિનેટલી કે હાલત થોડો ખરાબ થઈ ગયેલો છે। મોસ્ટ ઓફ બધા લોકો મોઢા પર માસ્ક રૂમાલ બાંધીને ફરે છે। મને પણ એના માટે જ ફરી રહ્યો છું। ડેફિનેટલી ગવર્મેન્ટે કંઈ ને કંઈ કરવું જોઈએ। એ બીજું રીઝન એ છે કે જે રીતે વૃક્ષો કપાઈ રહ્યા છે એ પણ એક મેજર રીઝન છે। રિક્ષાઓ તો હવે વધારે પડતી તો છે જ। વ્હીકલો પણ હું તો એટલી રિક્વેસ્ટ કરીશ કે જેટલું બની શકે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો, કેમ કે ઘણા લોકો એવા છે જે લોકો માત્ર એક જ છે પણ તો પણ 4 વ્હીલર લઈને નીકળી પડે છે। આમ જોવા જઈએ તો વડોદરાની અંદર હમણાં પહેલાં કરતાં જે પોલ્યુશનો વધતા ગયા છે। લોકો એમ આપણી ગવર્મેન્ટ એવું કહે છે કે અહીંયા આપણે વૃક્ષો વાવીશું, ત્યાં કોઈ વૃક્ષો વવાતા નથી। ત્યાં વૃક્ષો કાપીને નવા નવા પ્રોજેક્ટો ઊભા કરવામાં આવે છે, જેને કારણે પોલ્યુશન વધતું ગયું છે। આજે સમાજમાં જાગૃતતા લાવવા માટે તમે શું કરશો એ મોટું મહત્ત્વની વાત છે। એમાં કોઈ કાર્યવાહી નથી। બોર્ડ લગાવી દે એટલે કામ પૂરું થઈ ગયું એવું નથી હોતું કોઈ દિવસ પણ। લોકોને પાયાથી જાણકાર કરવા પડશે, લોકોને જાગૃત કરવા પડશે। કોર્પોરેશન સરેઆમ નિષ્ફળ છે આ મેટરમાં। આજથી નથી, આ સતત ચાલતી પ્રક્રિયા છે। તમે તરસાલી બાજુ જાઓ તો રાત્રે જે એમને ડમ્પિંગ સાઇટ બનાવી છે તેનાથી એક્યુઆઈ વધે છે। તમે ફતેગંજ બાજુ જાઓ, તમે જે વિસ્તારની વાતો કરો છો તે વિસ્તારોમાં તો આજુબાજુ ઇન્ડસ્ટ્રીઝ છે, સાવલી ઇન્ડસ્ટ્રીઝ છે, વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ છે, આ બાજુ ઇન્ડસ્ટ્રીઝ। સરવાળે હાલત શું છે? સરવાળે હાલત દયનીય છે। આજે પૈસા લઈને પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સેવા આપવામાં નિષ્ફળ છે એવું કહી શકાય। આ બાબતે સરકારે જાગૃતતા લેવી પડશે।